હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 9 પ્રશ્ન 4b. બરાબર, આની પહેલાં જે કાંઈ પણ પ્રશ્નો છે 4b ના એ આપણે મુકાઈ ગયા છે. જો તમે હજી ન જોયો હોય તમે જોઈ શકો છો, અને જો આ અક્ષર તમને ન દેખાય તો તમે ક્વોલિટીના ઓપ્શન ક્લિક કરીને વધારી શકો છો, એટલે તમને સરસ રીતે તમે અક્ષરને જોઈ શકો છો. ચલો, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? તો એની પહેલા આપણને એ ખબર હોવી જોઈએ ને કે સરકતું ઘર્ષણ એટલે શું. કે જ્યારે કોઈ વસ્તુ એક સપાટી પર બીજી સપાટી પર સરકે છે ત્યારે લાગતું ઘર્ષણ જે છે એ ઘર્ષણ બળ સરકતું ઘર્ષણ બળ કહેવાય છે. અને બીજું કયું છે? સ્થિત ઘર્ષણ બળ. કોને કહેવાય? સ્થિત ઘર્ષણ બળ. જ્યારે કોઈ વસ્તુ સ્થિર હોય અને તે ખસેડવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે લાગતું ઘર્ષણ બળ જે છે ને શું કહેવાય? સ્થિત ઘર્ષણ કહે છે. તો આપણને શું કીધું? સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું છે. શા માટે એવું છે? તો કે જોઈએ. ચલો, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. કારણ કે જ્યારે વસ્તુ સ્થિર હોય છે ત્યારે બે સપાટીઓ વચ્ચે ના સંપર્ક બિંદુઓ વધુ મજબૂત હોય છે, અને જ્યારે વસ્તુ ગતિમાં આવે છે ત્યારે આ સંપર્ક બિંદુઓ તૂટી જાય છે જ્યારે ગતિમાં આવે છે ત્યારે, અને નવા સંપર્ક બિંદુઓ બને છે. આ નવા સંપર્ક બિંદુઓ પહેલાના સંપર્ક બિંદુઓ જેટલા મજબૂત હોતા નથી. તેથી સરકતું ઘર્ષણ સ્થિર ઘર્ષણ કરતાં કેવું હશે? ઓછું હશે. એની પછીનો બીજો પ્રશ્ન જોઈએ. વસ્તુને ધારારેખીય આકાર એટલે શું? કઈ પરિસ્થિતિમાં વસ્તુનો આકાર ધારારેખીય હોય, બરાબર, તો એ ફાયદાકારક છે. બરાબર, તો લખીએ. પહેલા તો એ લખીએ કે ધારારેખીય આકાર કોને કહેવાય. બરાબર, તો લખીએ. ચલો, કે વસ્તુનો ધારારેખીય આકાર એટલે
એવી રચના કે જે હવા અથવા પ્રવાહીમાં ગતિ કરતી વખતે ઘર્ષણ ઘટાડે છે. આ આકાર આગળના ભાગમાં કેવો હોય છે? વિચારો, આગળના ભાગમાં માછલીનો આકાર હોય ને ધારારેખીય હોય, તો વિચારો આગળના ભાગમાં કેવો હશે? સાંકડો હશે. મોઢું કેવું હશે? સાંકડું. સાંકડો અને પાછળનો ભાગ અને પાછળના ભાગમાં પહોળો હોય છે. બરાબર. પછી શું કીધું છે? કઈ પરિસ્થિતિમાં વસ્તુનો આકાર આવો આકાર હોય તો એને ફાયદાકારક છે, તો લખીએ. ચલો, હવા અને પાણીમાં ગતિ કરતી વસ્તુઓ જેમ કે વિમાનો છે, પછી હોડીઓ છે, એ બધાનો આકાર કેવો હોય છે? ધારારેખીય હોય છે. વગેરેનું આકાર ધારારેખીય હોય છે, જે ઘર્ષણ ઘટાડે છે, જેનાથી વસ્તુ વધુ ઝડપથી અને ઓછા બળથી આગળ વધી શકે છે. 2 માર્કમાં છે એટલે આટલું ઓકે છે. પછી પ્રવાહીમાં એક નાનો એવો મુદ્દો લખી દઈએ. બરાબર. પાણીમાં વાત કરીએ તો માછલી. બરાબર, કે માછલી જેવા જળચર એટલે કે જળમાં રહેનારા પ્રાણીઓ ધારારેખીય આકાર ધરાવે છે, જે તેમને, આ મુદ્દો તમને સરળતાથી યાદ રહી જશે, જે તેમને પાણીમાં સરળતાથી તરવામાં મદદ કરે છે. ઓકે, હાલો, એની પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન, ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું થાય છે? તો એ ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. આપણે ઠંડી લાગે છે, બરાબર, ત્યારે આપણે 2 હાથ ઘસીએ છીએ અને પછી ગાલ પર રાખીએ છીએ તો આપણને શું લાગે છે? હાથ ગરમ લાગે છે. એનો મતલબ એ થયો કે તમારી બંને હાથની હથેળીઓ જે છે આવી રીતે ઘસવાથી શું ઉત્પન્ન થાય? એમાંથી ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. તે દર્શાવતી આપણે 3 ઉદાહરણો, એક ઉદાહરણ તો આપણે હું જ બોલી ગઈ, બરાબર, એ રીતે તમે 2 વધારે લખીએ. તો પહેલું ઉદાહરણ લખીએ, હાથ ઘસવા, કે જ્યારે તમે તમારા હાથને એકબીજા સાથે ઝડપથી ઘસો છો, ત્યારે તમે ગરમી અનુભવો છો.
આ ઘર્ષણના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા છે. પછી બીજું ઉદાહરણ લખીએ. હજી આપણે એક હાથ ઘસવાથી લખ્યું. બીજું લખીએ, માચીસની દિવાસળી સળગાવવી. એમાં કઈ રીતે ઘર્ષણ જોઈએ? ચલો, કે જ્યારે તમે માચીસની દિવાસળીને ખરવચડી સપાટી પર ઘસો છો ત્યારે ઘર્ષણના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા દિવાસળીને સળગાવે છે. અને છેલ્લું અને તમારું ત્રીજું ઉદાહરણ લખી દઈએ. વાહનોની બ્રેક. ચલો એ લખી દઈએ એમાં, કે જ્યારે વાહનોમાં બ્રેક લગાડવામાં આવે છે ત્યારે બ્રેક પેડ અને વ્હીલ વચ્ચે ઘર્ષણ થાય છે. આ ઘર્ષણના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા બ્રેકને ગરમ કરે છે. ચોથો પ્રશ્ન છે, ઘર્ષણના ગેરફાયદા જણાવો. શું છે? ઘર્ષણના ગેરફાયદા. ઓકે, એમાં તમે તમારી રીતે ઘણા બધા મુદ્દા લખી શકો છો, બરાબર. એના ગેરફાયદામાં પણ આપણે આપણી રીતે થોડા ઘણા લખતા જઈએ અને પછી તમે તમારી રીતે લખજો. ઓકે, ઘર્ષણના ગેરફાયદા. એના ફાયદા હોય તો એના ગેરફાયદા હોવાના. પહેલા તો ઉર્જાનો વ્યય થાય છે. એનાથી શું થાય છે? ઉર્જાનો વ્યય થાય છે. તો કઈ રીતે વ્યય થાય? તો કે જોઈએ. ચલો, કે ઘર્ષણના કારણે ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ગતિ ઉર્જાનું કેમાં થાય છે? ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે, જેના કારણે ઉર્જાનો વ્યય થાય છે. આપણે ઉદાહરણ દેવું પડશે તો જ આપણે સમજી શકીએ ને. જેમ કે વાહનોના એન્જિનમાં ઘર્ષણના કારણે ઉર્જાનો વ્યય થાય છે. પછી બીજો ટોપિક લખીએ, વસ્તુનો ઘસારો થાય તો પણ ઘર્ષણનો ગેરફાયદામાં જ આવે ને. વસ્તુઓનો ઘસારો લખીએ. ચલો, એમાં
કે ઘર્ષણના કારણે વસ્તુઓની સપાટી ઘસાઈ જાય છે, જેના કારણે વસ્તુઓ જલ્દી ખરાબ થઈ જાય છે, જેમ કે વાહનોના ટાયર અને બ્રેક પેડ ઘર્ષણના કારણે ઘસાઈ જાય છે. ઓકે, ચલો આ 4 પ્રશ્નો અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો, અને આની આગળના વિડીયોમાં આપણે આની આગળનો પ્રશ્ન જે હશે કાંઈ પણ એ જોશું. ઓકે મિત્રો, તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.